હેલો ગુડ મોર્નિંગ પબ્લિક. તો અત્યારે હા મને ઊભો થઈ ગયો છું. હેલો ગુડ મોર્નિંગ પબ્લિક. તો અત્યારે હા મને ઊભો થઈ ગયો છું. ઊભો થઈને આપણે પેલા આપણે ફ્રેશ થવા જઈશું. પછી આપણે કાગળીએ ચા નાસ્તો ઉપર. તો અત્યારે આપણે ઊભા થઈ બાથરૂમમાં અત્યારે પાસે ચા નાસ્તો ચાલો અમે તમને વટાવી તમારા ગામ સ્પેશિયલ વાયરસ ભણવાનું સારું કરે છે અને આપણે ઉભા થઈ ગયા છે. ચાલો મેં તમને વટાવી મસાજ બાજુ કાઢશે આપણે જો આપણું બાથરૂમ છે મેં મોડું દઈ નાખું પછી આપણે કદાચ ચા નાસ્તો કરો. તો હવે ચાલો આપણે ઉભા જઈ ચા નાસ્તો કરો. ફ્રેશ આપણે લોકો થઈ ગયા છે. માઇન્ડ ફ્રેશ અત્યારે મોઢું નીકળી આવતું ત્યાં હવે આપણે લોકો જઈશું ચા નાસ્તો કરવા. તો કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો. વ્લોગ જોવી તો હવે આપણે જઈએ ચા નાસ્તો કરવા. ચાલો તમે લોકો ચા નાસ્તો શું છે વાળા કાપડ નહીં આયગા મમ્મી. આજે છે ચા નાસ્તામાં આ છે રોટલી. આ રોટલીના છે બટકા. રોટલીના બટકા તમે લોકો ખાધા જઈશે વગેરે લાવે. અને આપણે છે આ ચા. આ ચા છે અહીંયા ચા. આ તો ખાલી ગ્લાસ છે. પોપટ થઈ ગયો હવારવારમાં. હવારવારમાં હું આવીશ તો મારી સાથે પોપટ થઈ ગયું. તો મારી પાસે ચા હશે પેલો તો મેં તો ગ્લાસમાં તો પાણી હતું. આવું કઈક પોપટ થઈ ગયું. ચાલો આપણે ચા તો હવે આપણે બધા મળશું. હવે ફ્રેશ થઈ ગયા મારે નાવાનું છે. આજે 1 વાગે કામ પર બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. આપણું સામે થોડીક મોબાઈલ રીલ્સ સ્ક્રોલ કરશું અને બ્લોગ આપણે દિવસે યુઝ કરશું. આપણે તો નહીં હોય ડાયરેક્ટ 1 વાગે. તો ફાઇનલી અત્યારે વાગ્યો છે બપોરના આવી અને મેં થઈ તૈયાર જવા હતું આપતા ઉગાડ પર જવા બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. આપણે કામ થાય એની જમવાનું શું છે મેં તમને બ્લોગમાં જોતા રહેજો. આપણે વિચાર કરશું પાછું ડિમાન્ડ જવાનું કન્ટિન્યુ જોતા રહેજો. તો અત્યારે મેં ફાઇનલી નીકળી ગયો છું ઘરેથી અને મારે બહુ મોડું થઈ ગયું છે. વાગવા આવ્યા છે 12:50 થઈ ગઈ છે અને અત્યારે હજી રસ્તામાં છું. મારે પગવાનું હતું 1 વાગે. બહુ મોડું થઈ ગયું છે. બ્લોગમાં તમે લોકો હવે જોતા રહેજો કન્ટિન્યુ છેલ્લે સુધી. અને હું મળીએ તમારી સાથે સાંજે. કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહેજો. ફાઇનલી મેં અત્યારે છૂટી ગયો છું જીવનમાં. તમે જાઉં છું ઘરે. તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. બ્લોગ જોવાની મજા આવશે. સારો લાગે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે લોકો મળીએ ડાયરેક્ટ ઘરે જઈએ.
અત્યારે અમે પહોંચી ગયું તો અત્યારે અમે જમવાનું છું આપણે જમવાનું એમાં તમે આપણે બતાવો તો શું છે જમવાનું તમે તમે લોકોને નથી બતાવ્યું બપોરે લોકો શું છે કંઈક લઈ લીધું એટલે મોડું થઈ ગયું એટલે તમે લોકો નથી ગયું તો ચાલો આપણે જમી લઈએ શું છે તમે લોકોને બતાવો તો આયરો હશે અત્યારે જમવાનું આ મેં લાવ્યો છું બહારથી ને પડી ગયા તો શાક જોઈએ આપણે તો આ છે શાક આ બને છે રોટલી તેલવાળી તેલ લાગી છે તેલ તો ફાઇનલી આજનો બ્લોગ કેવડા ગયો તમે લોકોને કમેન્ટ કરી સારા લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી આપણે પણ ફરી નેક્સ્ટ બ્લોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધ બ્લોગ બાય